જય માતાજી સાગરભાઈ. જય માતાજી. વિડીયો તમારા ફેસબુકમાં જોયા હતા. બરોબર. એમાં એમ છે કે 1.5 વર્ષ થયું, લગ્ન થયા 2013 હા ને 1.5 વર્ષ બાયુના રિહામણા છે. હા મતલબમાં પહેલી વખત મોબાઈલ પકડ્યો હું કાંઈ બેલું નહીં, બીજી વખત પકડ્યો કાંઈ બેલો નહીં, ત્રીજી વખત પકડ્યો તોય હું કાંઈ બેલો નહીં, ને એ પછી હું રક્ષાબંધનમાં રાખડી બાંધવા ગયો. હા અહીંયા મેં ખાલી 3 મહિનામાં મેં બંધી કરી નાખી. હું કે બહાર જવાનું બંધ, ઘેર ને ઘેર રહેવાનું. પછી કેમેરા ફિટ કરી દીધું. હા મતલબ મારી બંધીમાં એને નતું રહેવું. બરોબર. હા, તો અત્યારે ના જઈ ને પગું ઠેરાવી દીધા ને મારી ઉપર કેસ મારી દીધો ભરણ પોષણ. 125 ની કલમ મારી છે. હા, 125 ની કલમ મારી. એટલે માનસિક મતલબ ટોર્ચર ની બધું તમને ઉપર ક્રમમાં લગાડ્યું છે. હા, એટલે અરે ખરાબ ખરાબ એટલે ખરાબ. આપણે જે ઓલા ખરાબ ઓલા હે મોબાઈલમાં વિડીયો ના હોતા હા એ રીતનું બધું લખાણ કરી નાખ્યું. આમ કર્યું આમ કર્યું જેને બળાત્કારનું કેમ હોય એ રીતનું લખાણ કર્યું મારી ઉપર. બળજબરી નું કર્યું ને. હા, બળજબરીનું. મતલબમાં હું ચોખ્ખું જ કીધું કે આપણે લેબોરેટરી કરવા ચાર છે. ના તો ખોટું નહીં હાલે. લેબોરેટરી કરીને શું કરશે તમે? ના, હું એ કીધું એને ખરાબ. હવે પતિ પત્નીનો જે મામલો હતો એને ખરાબ લખાયું કે મારી ઉપર આ આક્ષેપ કર્યા ને એમ એ રીતના. ઠીક. હા, તમારું નામ શું છે? જસુભાઈ. આખું નામ? જસુભાઈ જુદુભાઈ ગોહિલ, નેસડા. ગામ કયું? નેસડા. તાલુકો? ઉના. જિલ્લો? સોમનાથ. ગીર સોમનાથ. હા. ગોહિલ એટલે આપણે કોળી ભાઈ છો ને? નહીં, ગોહિલમાં ઓલા દરબારમાં. ગોહિલ દરબાર. હા. બરોબર. તો તમારો વિડીયો વાયરલ થાય, તમારી મંજૂરી છે તો કામ કરી દો તમારો. એટલે મતલબમાં જો એને આવું તો પણ એમ મેં તમને પૂછી જવાબ આપો. વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે તો કામ કરી દો એમ. એટલે ઈવડે લોકોને તમે ઇજાજત પૂછવી પડે ને. હા, એ પણ તમારો વાયરલ થાય છે એટલે ઇજાજત પૂછીને એનું પાછળ આવી જાય. વાંધો નથી ને, તો વાત કરીએ આપણે. હા, વાંધો નથી. એમાં જે પ્રોબ્લેમ છે હું તમને કહું. હજી હું તમને અરજી કીધી. હા. જો 2011 ભાગી ગઈ હતી. કોની હારે? એ આપણે મણવેલ નો છોકરો હતો. હા. ચાલો, એ અત્યારે આમ ગણો તો અમારે એક જ કુટુંબ છે. મારા દાદા છે ને, હા, એના છોકરા, મારા દાદાના શાળાના છોકરાની છોકરી થાય. બરોબર. હા, એટલે ઈવડે એ લોકો હું સુરત હતો એ કે ભાઈ તમારા છોકરાનું તમે કરી જાઓ. હું કે હાલો ભાઈ વડીલું કઈ એમ મૂકો. પછી હું કઈ હાર ના હું ક્યાંય કર્યું નહીં. પછી મેં શું કીધું બવણી જાય પછી સુધરી જાય. હા. અત્યારે પછી પાછી કેટલા તમારા લગ્ન કઈ સાલમાં છે? 2013માં. 13માં. તો બાળ બચ્ચા? 2 બચ્ચા છે. શું છે? છોકરો છે? બે દીકરા છે. અત્યારે અહીં મારી પાસે છે. શું નામ છે બેયનું? એકનું નામ અનિરુદ્ધ ને એકનું નામ રાહુલ. અનુરુદ્ધ છે. હા. હા. કેટલું ભણે છે બે બાળકો? એક 6ઠું ભણે ને એક 4થું ભણે. બરોબર. તમારા ઘરવાળાનું નામ શું છે? હંસા. હંસાબેન. આખું નામ? હંસા અમીર સોલંકી. હંસાબેન અમીરભાઈ સોલંકી. એનું ગામ કયું? એનું ગામમાં થયું. અત્યારે વાદળી ભાગ્યું રાખે. એમ નહીં, તમે ગામમાં રહ્યો છો? હા, ગામમાં. તમારું ગામમાં એમ ને ટૂંકમાં? હા. અત્યારે ઈ ગામ છોડીને ઈ બહાર રહે. ક્યાં રહી? એ વાદળી. ત્યાં ભાગ્યું રાખતા છે ને? હા, ભાગ્યું રાખે. બરોબર. હવે ઈ કેટલા બેનું છે? એ આમ ગણો ને તો 3 બેનું છે. હા. એની નાની બેન સાથે એ ભાગી ગઈ. મતલબમાં એ આમાં સોલંકી હોય ને, સોલંકી ને જ ગોતે. કેમ? એટલે મતલબમાં જો છોકરા પાસેથી પૈસા પડવાના. અત્યારે જે છોકરા એને અફેર હતું ને, એ છોકરાને એને પૈસા પૈસા નકર તને હોતે હલવાડી દે. અત્યારે જે છોકરા ચાલુ છે એને હલવાડી દીધો ને મને હોતે બીજમાં. એને હું હલવાડ્યો? એની પાસેથી પૈસા લે તારીખે. એટલે કેમ? એને શું કામ? એ કે પૈસા નકર હું તને કોર્ટમાં હું ઓલા હલવાડી દે એમ. એટલે એના ગામમાં છે? નહીં, એ બહાર ગામનું છે. મતલબમાં એક બીજું દોસ્તારું ના 3-4 જણનું ગ્રુપ હતું. બરોબર. ટોળકી છે આ બધી આવી ચો ને? ટોળકી. હા. આવા ધંધા કરે છે? હા, આવા ધંધા કરે કે છોકરાઓને ફસાવીને એની પાસેથી પૈસા પડવા. તો પણ એની ઉપર તો કયો કેસ મૂકે કે છેડતીનો ને એવો કેસ લખાવતા છે? ખોટો કેસ? હા, નહીં, ખોટા દબ્બે. પછી ફોન કરીને એને બોલાવે ઘરે. હા. છે. સમજણું? હા. 2-3 હજાર રૂપિયા વધારી દે. હા. આ 1.5 વર્ષથી મને કઈ જવાબ દેતા નથી. તમારો ભાઈ રિહામણે કેટલા ટાઈમથી છે? 1.5 વર્ષથી. 1.5 વર્ષ થયું. હા, 1-2 વખત તમે જાતા હતી કે ભાઈ તારા છોકરા સમજો. એ કે છોકરા એના છે, અત્યારે એ મારી ખુશી મદદની છે. તમારે શું જરૂર છે કયો? આનો મને નિર્ણયનો જવાબ એને આવી તો એનું ઘર છે. હા. ન આવી તો છૂટાછેડા આપી દે.
ટૂંકમાં તમારે મારી મદદની જરૂર છે કે તમારો જવાબ લઈ દો એમ ને? હા જવાબ લઈ ગયો મને. વાંધો નહીં, ચાલો તમારા ફોટા બોટા નાખવા પડશે તમારા બાયના ને તમારા છોકરાઓના ને તમારા તો હા વિડીયો વાયરલ કરો એટલે. હા તે વાંધો નહીં ને. તો ઈ છતાંય મારા હંસાબેન નો કાકાજી નંબર, હે હંસાબેન નો નંબર બોલો. એના ઓલા કાકાનો છે. કાકાજી હાર એટલે હું તમને શું કહું, હંસાબેન ની હારે વાત થઈ એ નંબર આપો એમ. એની હારે ને એટલે આપણે હું એના કાકાનો હું નંબર આપું ને હા એટલે સીધો ઈવડે ઓલા એનો નંબર તમને મળી રહે. હાલો હું તમને છે ને 1 મિનિટમાં ફોન કરું, ઓલું ઓફિસમાં જઈ રહ્યો. હા તે વાંધો નહીં, મને ત્યારે ફોન કરો. હેલો. હાલો હા અમીરભાઈ બોલો. હા બોલો ને. સાહેબ મજામાં? મજામાં. અમીરભાઈ સોલંકી નેહડા. હા કયો નો ફોન આવે આમાં? હા હું સાગરભાઈ બોલું છું અમીરભાઈ, ક્યાંથી? મહુવાથી. બોલો ને. સામાજિક કાર્યકર છું. હા અને તમારા એક જસુભાઈ જોધુભાઈ ગોહિલ ને તમે દીકરી આપેલી હતી હંસાબેન. હા હવે એમાં એને મને ફોન આવ્યો હતો કે ભાઈ મારે સમાધાન કરવું છે ને બાળ બચ્ચા 2 છે, બરોબર છે? હમ તો હવે તમારું શું કેવું છે, તમે એના પિતાજી છો એટલા માટે? સમાધાન નહીં થાય કોઈ સંજોગે. કેમ? નહીં. કારણ શું છે એનું? કારણ તો હોય તો કારણ વગરનું તો ન થાય ને. પણ કા કહેશે તો ખરું ને, તમારે શું એને તકલીફ છે? હંસાબેન ની વાત કરાવો, હંસાબેન ને આવું છે, તમે પકડી રાખો છો એવું કઈ છે? એવું કઈ છે નહીં ભાઈ. તો નહીં. તો એને નો મોકલવાનું કારણ તો કયો, હું કાર્યકર છું, તમે મને જવાબ દેવો પડે, કેમ કે તમારી અહીંયા એફઆઈઆર છે મારી પાસે. એફઆઈઆર હોય તો એ આપણે કોર્ટમાં લડી લેવું. પણ લડી જ લેવાનું છે ને, એ ક્યાં તમે કયો છો કે નહીં થાય એટલે લડવાનું છે, એ તો વાત બરોબર છે. પણ તમારે તકલીફ તો મને બતાવવી પડશે, પછી લડાશે ને, નકર તમારી ઉપર ગુનો બને. આ બધાને થોડું કીધા કરવાનું હોય કે આ તકલીફ છે ને આ તકલીફ છે. કેમ બધાને? એટલે હું તો કાર્યકર છું, મારી સિવાયનો કોનો ફોન તમારે આવેલો છે? મારે અહીંયા બધા અહીંયા ઘણા આવી ગયેલા છે, નાંદરક થી બધા આવી ગયેલા છે ખૂબ. એ તો તમારી ત્યાં સમાધાન માટે તમારો સમાજ આવ્યો હોય. ના પણ એ બધાને ફરમાવેલ છે કે તકલીફ છે એટલે આ વસ્તુ નથી કરવાની. હું એની ભૂલ છે અત્યારે જસુભાઈ ની? એ ભૂલ હશે એ. એટલે ટૂંકમાં તમારે એને હેરાન કરવાનું છે એવું કઈ છે? નહીં હેરાન કરવાની વાત જ નથી. અમારે કોઈ આ છોકરીના દાવા ખુશી નથી, પછી શું કરવાનું થાય ભાઈ? છોકરી જવા ખુશી નથી તો છોકરીને દીકરીને તમારે એવું તો હશે કે ભાઈ આ એને તકલીફ છે, મારકૂટ કરે છે, કઈ દારૂ પીવે છે, કઈ એ બધું થઈ ગયેલું છે બરોબર. થઈ ગયેલું એમ વાત કરો અમીરભાઈ તમે? હમ તમે એવી રીતે અવળી વાત કરો માં, તમારે કાર્યકર છું, તમારે મને જવાબ દેવો પડશે, કેમ કે તમારે આ એફઆઈઆર માં તમારો અત્યારે જે તમે જવાબ દો નિવેદન લખાતું હોય અહીંયા. આથી ભલે લખાય તમે તો લખો ને. હા તો તમે એમ કહો છો કે કાંઈ છે નહીં કાંઈ છે નહીં, તો પછી તમારી ઉપર કાયદાનું કામ કરે, એટલે તમે છે ને એનો જવાબ આપો કે ભાઈ તમને તકલીફ શું છે તમારી દીકરીને. તમે આમાં ફોન નહીં કરતા બરોબર. એટલે ફોન નહીં કરતા એટલે તમે ભલે કાર્ય કરવું હોય ને તો આમ તમે ત્યાં કોર્ટ આવી જાય એટલે હું તમને કહી દઈ બધું. તમે ભાઈ જવો મારી વાત સાંભળો, તમે કઈ ધમકીથી વાત ન કરી શકો. ઓકે એ ધમકીની વાત નથી ના છે ને, તમે કોર્ટ આવી જાય મારી છોકરી જ્યાં કહે ને એ કબૂલ કરવાનું છે મારે. કોર્ટ જ લેવાની છે તમારી દીકરીને, કેમ કે જો તમારો આવો સ્વભાવ હોય તો પછી સામે વાળો વ્યક્તિને તમે હેરાન પરેશાન કરો છો એવું નક્કી થાય છે સાહેબ. હા એ તો હું હેરાન પરેશાન કરતો હોય એ કોર્ટમાં અને તમે એક દીકરીના માવતર છો તો દીકરીનું ઘર હાલે એવું આપણે કરાય. અમે એવી સલાહ સામાજિક આગેવાન તરીકે અમે એવી સલાહ આપતા હોઈએ છીએ. હા મેં એવું જ કર્યું હતું, પણ છે ને કોઈ મા બાપ ને વાડી આવીને ખાતરવાનું હોય સમજી ગયા. એટલે એટલે મને એટલે મારી ચારે વેશ્યા ને એવું બધું તમને છે ને પછી મારે બીજું બધું બહુ કેવું પડે ને તો એ તમને ભલે કાર્ય કરવું હોય તો કોઈને છે ને કોઈ માને ખાતર તમને તકલીફ થઈ હોય અમીરભાઈ એ પણ તમારે જણાવવી પડે. અમને કેવું તો પડશે કાંઈ, એમ તો ખબર નહીં પડી જાય. જો કોઈ માને ખાતરવા ન જવાય, કોઈ બેન દીકરીને બીજા નામ નો લેવાય. આપણે ઘર કરવું હોય તો આપણે શું કરવું પડે? એને કઈ ભૂલ્યો તો એને અમે કહી દે ભાઈ જસુભાઈ તારી ભૂલ છે, એની ઉપર કાયદો લાગે. હા એ તમે ન્યા મને કહેજો ને, મારા ફોન ન કરતા. હું તમને કહું ને ન્યા આપણે આપીશું. હું તમને મારી છોકરી કે તમે જો ઈ તમારે કોર્ટમાં જ કામ કરવાનું છે. હવે તમે એમ કહો કે ફોન ન કરતા, જો એવી રીતે તમે છે ને કરો ને તો ઈ તમારી એક ભૂલમાં તમે આવો છો. બાકી અમે તો તમને હું તમને ઓળખતો નથી, તમે ભલે ગમે કાર્ય કરવો હોય બરોબર. ઈ તો તમે દરબાર છો એટલે તમે એવું છે કે અમે કાર્યકરને ગમે તમે પોલીસ વાળાને ગમે દબી જાવ એવું કઈ છે તમારે? એમ દબાવવાનું વાત જ નથી. તો આ વાત તમારી રોંગ છે. હું કોઈને દબાવવા માંગતો નથી. આ તમારી વાત રોંગ છે અમીરભાઈ. ના હું કોઈને દબાવવા માંગતો જ નથી. અને એવી રીતે અત્યારે કઈ કોઈ થોડા દબાતા હોય. તમે કદાચ એમ વાત કરો ફોન ન કરતા તો ફોન કદાચ અમે ન કરી તો કઈ તમારું સીધું ન થઈ જાય.
મારે સીધું કરવું હોય તો એ ના કોર્ટે થઈ જાય બધું જે કરવું હોય. હા પણ એ તો નામદાર કોર્ટ જ કરવાનું છે ને, પણ આ તો એક હા એ નામદારમાં એ મને એમાં કઈ કોર્ટમાં ન ખબર પડે. તમને કોર્ટમાં ખબર નથી પડતી એટલે તમે મારી હારે આવી રીતે વાત કરો છો. કોર્ટમાં ખબર પડતી હોય ને તો તમે આવી રીતે મારી હારે વાત ન કરો. હમ. બરોબર, કઈ હા વાંધો નહીં, ચાલો વાંધો નહીં, કોર્ટમાં લડી લઈશું. હા હા.